ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા પૈકી એક ગણાતા કોડીનારના શિંગવડા ડેમની કેનાલ સફાઈની કામગીરી મુદ્દે વિવાદમાં કેનાલ સફાઈ કામગીરીમાં ખેડૂતોના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સિંચાઈ વિભાગનો બચાવ. કોડીનાર તાલુકાના સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કેનાલની સફાઈની કામગીરી હાલ ચર્ચાનો વિષય બની છે. શિંગવડા ડેમમાંથી નીકળતી અને અંદાજિત 45 કિલોમીટર લાંબી કેનાલની સફાઈ માટે 15 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. આ કેનાલ મારફતે તાલુકાના 16 ગામોની અંદાજિત 1200 હેક્ટર ખેતીલાયક જમીનને પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ મહત્વપૂર્ણ કામગીરીને લઈને હવે ખેડૂતોમાં અસંતોષ અને નારાજગી ફેલાય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ સફાઈની કામગીરી હરભોલે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેનાલની સફાઈ માટે નિયુક્ત કરાયેલી એજન્સી દ્વારા માત્ર નામ પૂરતી ઉપરથી સફાઈ કરવામાં આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેનાલના અંદરમાં ભાગમાં ભરાયેલો કાદવ અને ઝાડી ઝાખરા તેમના અને કચરો યોગ્ય રીતે દૂર કરવામાં આવ્યો નથી, જેના કારણે આવનારી સિંચાઈ સિઝનમાં પાણીની વેચણી પર ગંભીર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ હાલ જે રીતે કામ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગે છે ફક્ત કાગળ પર જ કામગીરી દર્શાવવામાં આવી રહી છે. કેટલાક ખેડૂતોએ તો ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે ટેન્ડરની રકમનો યોગ્ય ઉપયોગ થતો નથી. જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે. જે કે સિંગોડા સાથે મહેશ વાજા, સોમનાથ. જે કેનાલની ફરિયાદ છે અમારા જામવાળા ડેમમાં તો ભરપૂર પાણી છે, પાણી ખૂટે એમ નથી. પણ છેલ્લા 2-3 વર્ષથી જે પાણી આપવામાં આવે છે એને અગાઉ જે કેનાલ સાફ કરવાનો સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવે છે કે સાફ સફાઈ કરવા માટે સંપૂર્ણ રીતે સાફ થઈ તો ખેડૂતોને પાણી પૂરતું મળી રહે. તો એ પાણી સાફ સફાઈ માટે છે એજન્સીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટ દ્વારા છે એ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવતી નથી એવું લાગે છે અમને. કારણ કે જે સાફ કરવાની હોય એનું જે ફંડ આપે છે સરકાર પૂરતું ફંડ આપે છે, પણ કોન્ટ્રાક્ટર અને એજન્સી પોતાના રકમ બચાવવા માટે અને પોતાને ફાયદો થવા માટે એવી તમામ પ્રયાસ કરે છે. એનું કારણ છે કે જે જેસીબી લઈને સાફ કરાવે છે, જે મજૂર કરીને કામ કરાવવાનું હોય જેસીબી લઈને સાફ કરાવે છે. જેસીબીથી અનેક બાવળો છે સાઈડમાં એ પર રહી જાય છે અને જે ઠાગાઠોયા કરે છે, જે એનો બેકેટ મારે છે જેસીબીનું, તો એમાં કેનાલને પણ મોટું નુકસાન થાય છે. એટલે આવતા દિવસોમાં પણ જે કેનાલ છે એની જે નબળાઈ પણ પૂરવાર થવા માટેની તજવીજ આવે છે અને આવતા દિવસોમાં જે છે કેનાલ પણ પોતાનું જે વર્ષોનું જે નિર્માણ થવાનું હોય એ થતું નથી. એટલે આવતા દિવસોમાં આ જો કેનાલનું કામ છે એવું મને તારણ દેખાય છે કે આ નબળું સાફ સફાઈ કરવામાં મળ્યું છે. જાણવા તો એવું મળ્યું અન્ય એજન્સીને કોઈ પણ છે કે ઉનાની એજન્સી છે કંઈક હરભોલે એને આપવામાં આવ્યું છે, પણ હવે આમને કોડીના અમારે સેવાડાનું ગામ છે મિત્યાજ, અહીંયા હજી પાણી પહોંચ્યું નથી અને આ સેવાડાના લામાં ગામમાં હજી પાણી પહોંચ્યું નથી. એ પહેલાં જ એ લોકો સાફ સફાઈ કરીને નીકળી ગયા અને જે સાફ સફાઈ કરવા માટેમાં એ લોકો એજન્સીને આપ્યું એ એજન્સીએ પોતાના મજૂર કે કંઈ દેખાણા નથી એટલામાં કંઈ. અને આ બાવળ ઉપર સાઈડમાં ઊભા છે અને ઘણી કેનાલની ઘણા વચ્ચેના ભાગમાં પણ ડેમેજ થઈ ગયું છે બેકેટ મારવાથી. કેનાલ જે આ સિમેન્ટની નથી બની ત્યારે ત્યાંય પાણી એસતું નહીં, કોઈની ખેતીમાં પાણી જતું નહીં. જૂની કેનાલ હતી બહુ. આ બધી બનાવી ગયા આ કામકાજ અહીંથી ગાડીઓ નાખે નાળા લગણ, બીજી જે સવારે પાણી બંધ એક ટેમ નાખીને પાણી પાસે આગળ નાખી દે. એવું કરતાં કરતાં અમારે અહીં નેર પાડવો પડ્યો. આ નેરમાં 5 મોટરું પાણી હાલે, અમે આ નાળી જ ખુલી જઈએ ને નેરે પાણીને બધા બંધ કરી દઈએ. બાબા પાણી આવે છે પૂરતું પાણી આવે પણ પાણીમાં બગડે બહુ. એમ કેમ આડું બધી હલવાઈ જાય એ બી ખેડૂત પાસે કઢવે. પગ્યું અહીંયા આવીને કે લઉં છે લઉં પછી પગ્યું પાસે જવું ખેડૂત સાફ નથી થતી નહીં. સાફ આ રીતની કરી થાય, બીજું કંઈ નહીં. માણસો સાફ કરવા માણસો નહીં માણસો હતા 15-20 જણા. એ 2-5 કિલોમીટરમાં આમ કાપતા આવે ને આ વાળી દીધું. એમને આમાં બોરડી છે એમાં ભૂકો નાખી દીધો. જેસીબીથી જ નાખ્યો. આ બધી પૂરતું કામ થાય છે, પૂરતું કામ નથી કર્યું કંઈ. હું માંગ શું છે? માંગ અને કોઈ પકડો એ બધી ગોંડાગીરી કરતા હોય ને આગળ જમીન તમારી બધી વળી પુગાડો. અહીંથી ઓછામાં ઓછી હજી 500, 600, 700 એકર જમીન તો આમ હેડા બાલગામ પીપળવા લોકો પાણી પુગાવી હતી નદીમાં થઈને. પણ ત્યાં કેળે છે સાફ સફાઈ થતી નહીં, ત્યાંથી અડધી કેનાલ છે પછી ખેતરોમાં જાય પાણી બધા ભરાતું. બાપા કેનાલ સાફ ન થાય તો એનાથી ખેડૂતને શું નુકસાન? ખેડૂતને નુકસાન તૂટી જાય, આડું હલવાઈ જાય ત્યાં ગાબડું પાડી દે ને ખેડૂતને કે ગેલે ઝટકે ને કાંઈ તૂટી જાય ખેડૂત બીજા પછી આમાં ઉતરે ને એ બધી માથે ઊભા હોય રાતના. કોન્ટ્રાક્ટર કોઈ આવે છે? કોન્ટ્રાક્ટર કોઈ આવ્યું જ નથી, આપણે ભાવ જોયું જ નથી. અમારે આ જગતિયા માઇનર કેનાલ છે
અમારે જે આ સિંગાવડા ડેમની ત્યાંથી પાણી સિંચાઈ વિભાગનું પાણી આવે છે ને કેનાલમાં સાફ સફાઈ જે કરવામાં આવે અંદાજિત 60 કિલોમીટરના રેશિયામાં આ કેનાલો છે, બરાબર. તો એનું 30 લાખ જેવું સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે. પણ સિંચાઈના જે કર્મચારીઓ અને જે અમુક રાજકીય લોકોને સાંઠગાંઠને કારણે અમારે કેનાલોમાં જેમ દેખાવો કરી અને ફોટા પાડી અને એનું મતલબમાં એવું સાફ સફાઈ કરે છે. સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે, પણ જે રેગ્યુલર જે પદ્ધતિ વાઇઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી. તો પરિસ્થિતિ શું થાય છે? પરિસ્થિતિ છે તમે આપ જોઈ શકો છો કે અડધા જે આ બાજુ કેનાલની બાજુમાં જે એક ભાઈનું ખેતર છે એના અડધા ખેતરમાં ઘઉં ઉગ્યા છે ને અડધા ખેતરમાં ઉગ્યા નથી. એનું કારણ કે જેસીબીના જે છે કેનાલ મતલબમાં એલી હોય મજબૂત, તો જેસીબીથી ખાડા પડી જતા હોય તો બાજુમાં જે ઓનાળ પડી જાય તો એના ખેતરોમાં પાણી મતલબમાં એમને કેનાલ આવે એટલે પલળી જાય આખું. ટ્રેક્ટર કોઈ આવતા નથી, અમુક જેસીબી માથે આવીને આટા મારીને વયા જાય, ફોટા પાડીને વયા જાય. અધિકારીઓને રજૂઆત કરીએ તો કે થઈ જશે, બરાબર, અમારી દેખરેખ નીચે છે, થઈ જશે. હવે તમે જો એની સાઈડોમાં રસ્તા એવું જેસીબી હલાવીને વયા જાવ તો એમ બેકાર રસ્તા પર થઈ જાય ને કેનાલોમાં ગાબડે કાઢી નાખે. પાણીની જોવું તમે પરિસ્થિતિ, પાણી વેડફાઈ રહ્યું છે. જેસીબી દ્વારા કરવામાં આવી પણ જોઈએ એવી સાફ સફાઈ નહીં. ખાલી જેસીબી હલાવી દીધું કે ભાઈ આ કેનાલ માઇલર છે તો માઇલરમાં 3-4 કલાક હલવી નાખે એટલે વાત પતી જાય. એમ આત્મોકાર છે તો આત્મોકાર છે, મિતિયાજની કેનાલ છે એમાં ફેરવી નાખે 5-5 કલાક, બાકીની વાત પતી જાય. હવે 30 લાખનું બજેટ જાહેર કર્યું એમાં ભાઈ સરવાળે હું